તમે જાણો છો એમ પાછલા ઘણા દિવસોમાં વડોદરા શહેરમાં ખાસ કરીને વહેલી સવારે અને સાંજના લોકો જે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય છે ત્યારે ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવીને એમના ગળામાંથી સોનાની ચેન કાઢી લેવાના ગુનાઓ બનેલા. આથી 3-4 દિવસ પહેલાં પણ એક ગેંગ અમે પકડેલી, જેમાં પણ ઘણા ગુના સોલ્વ થયેલા, ઘરફોડના અને ચેન સ્નેચિંગ. એ જ રીતે કાલે બીજી પણ અમને એક સફળતા મળી છે. બાતમી આધારે અમને ખબર પડેલી કે 2 ઈસમો આવી રીતે ચેન સ્નેચિંગ કરવા માટે આવેલા છે. એને આધારે અમારી ટીમ છે કાર્યરત હતી સરદાર એસ્ટેટ 4 રસ્તા પાસે. ત્યાંથી 2 ઈસમો મળ્યા છે. એકનું નામ છે વૈભવ બાબુભાઈ જાદવ અને બીજાનું નામ છે ભાવેશ મનસુખભાઈ ચાડેર. આ બંને જૂનાગઢના રહેવાસી છે. એ બંનેને શંકાને આધારે લાવતા પૂછપરછ કરતાં સમા પોલીસ સ્ટેશનના 3 ચેન સ્નેચિંગના ગુના છે એનું ભેદ ઉકેલાયો છે. 3 ગુનાનો મુદ્દામાલ પણ મળ્યો છે અને તેઓ ચોરીનું મોટરસાઇકલ, પહેલાં મોટરસાઇકલ ચોરતા હતા અને એ ચોરીના મોટરસાઇકલના આધારે એને સાથે રાખી અને ચેન સ્નેચિંગ કરતા હતા. તો વાહન ચોરીના પણ બીજા ગુના ડિટેક્ટ થયા છે. આમ ટોટલ 5 ગુના ડિટેક્ટ થયા છે અને ટોટલ જોઈએ તો 3,67,000નો મુદ્દામાલ પણ આ બંને આરોપીઓ પાસેથી કબજે થયો છે. આ બંને આરોપીઓની એમો એવી છે કે તેઓ ચોરી કર્યા પછી મુદ્દામાલ છે બોમ્બે બાજુ વેચવા માટે જાય છે અથવા તો ગોવા બાજુ ફરવા માટે જતા રહે છે. બંનેની હિસ્ટ્રી પણ અગાઉ ગુનાહિત રહી છે. અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધમાં 15 ગુના જૂનાગઢ, રાજકોટ, સુરત વગેરેમાં દાખલ થયેલા છે.